ઉંમર સંબંધી કે પલાખાવાળા પ્રશ્ન એકદમ સરળ રીતે સમજ મેળવીએ. ક્વેશ્ચન એક આપેલો છે કે રાજનના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. તેની હાલની ઉંમર એ તેની લગ્ન વખતની ઉંમર કરતા 6/5 ગણી છે એવું કીધું છે. સૌથી પહેલા જો રાજનના લગ્ન વખતની ઉંમર એ આપેલી નથી. લગ્ન વખતે ઉંમર આપેલી નથી એટલે આપણે ધારી લઈએ x વર્ષ. હવે લગ્ન ક્યારે થયા છે? લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. તો હાલની ઉંમર તો લગ્ન વખતે જેની ઉંમર હતી એની અંદર શું કરવું પડશે? 8 એડ કરવા પડશે. પણ આગળ પાછું શું કીધું છે? તેની લગ્ન વખતની ઉંમર કરતા હાલની ઉંમર છે 6/5 ગણી છે. મતલબ કે જો x + 8 આ જે હાલની ઉંમર છે એ લગ્ન વખતની ઉંમર છે x વર્ષ હતી એના ગુણ્યા કેટલા કરવા પડશે? 6/5 6/5 ગણી છે એવું પણ કીધું છે. તો છેદમાં 5 છે અને સામે લઈ જઈએ તો છેદમાંથી સામે જ્યારે ગુણાકાર થાય તો 5 તો બંને જોડે ગુણાકાર થશે તો x + 8 બરાબર x × 6 એટલે કે 6x. 5 × x કરીએ તો 5x. 5 × 8 જો આ 5 નો ગુણાકાર 8 જોડે કરવાનો બાકી રહી જાય. 8 × 5 કરીએ 40 થાય છે. વચ્ચે પ્લસ છે બરાબર 6x. 5x ને સામે મોકલીએ તો 6x - 5x. જો 40 બરાબર x. x ની કિંમત કેટલી મળી? 40 ની. તો જ્યાં જ્યાં x છે ત્યાં કેટલા લખી દેવાના? 40. એ જો x + 8 એટલે કે 40 + 8 બરાબર 48. હવે શું પૂછ્યું છે આગળ જુઓ. રાજનના લગ્ન વખતે તેની બહેન એ તેના કરતા 10 વર્ષ નાની હતી. તો એની બહેન માટે જોઈએ. જો લગ્ન વખતે એની બહેન કેટલી હતી? તો રાજન કરતા 10 વર્ષ નાની. રાજનની ઉંમર અહીંયા x બરાબર 40 મળી હતી તો કેટલી થવાની? 30 વર્ષ. હવે આગળ શું પૂછ્યું કે 10 વર્ષ નાની હતી તો હાલમાં રાજનની બહેનની ઉંમર જો રાજનની બહેનની ઉંમર આપણે શોધવાની છે. હાલ માટે શું કરવાનું છે? તો +8 કરવાના છે. તો એની ઉંમર 30 વર્ષ હતી. 30 + 8 કરીએ તો 38 વર્ષ. આ શું થઈ ગયું જવાબ? જો ક્વેશ્ચન શેના માટે આપેલું છે? રાજન માટે આપેલું છે. લાસ્ટમાં પૂછીશું એની બહેનની ઉંમર. તો રાજનની બહેનની હાલની ઉંમર 38 વર્ષ થશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 5 વર્ષ પહેલા મહેશ, નરેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 45 વર્ષ હતો. પહેલાને એકદમ મેથડથી સમજીએ પછી એની શોર્ટકટ શીખીશું. 5 વર્ષ પહેલા તો જો હાલ અહીંયાથી પહેલા અહીંયા છે પછી પહેલા કેટલો હતો? જો 5 વર્ષ પહેલા ઉંમરનો સરવાળો 45 વર્ષ હતો. 45 વર્ષ. કેટલા વર્ષ પહેલા? +5 વર્ષ પહેલા. હવે 5 વર્ષ એટલે હાલ શોધવા હોય ત્રણેયની ઉંમરમાં કેટલો? 5 5 5 નો વધારો થવાનો. +5 +5 +5 ટોટલ કેટલા થવાના? 15 પ્લસ થવાના. જો 45 + 15 કરીએ એ કેટલા મળે છે? 60 મળે છે. હવે શું કીધું છે આગળ? તો 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? પછી માટે ફરીથી +3 કરવા પડશે. જો ત્રણેયની ઉંમર છે 3 વર્ષ વધી જવાની છે. ટોટલ કેટલી વધવાની? +9. 60 હતા +9 કરીએ કેટલા મળે છે? 69 વર્ષ. એ શું થવાનો આન્સર? આને જો શોર્ટકટમાં શીખવું હોય તો કરવાનું શું? જો 45 વર્ષ સરવાળો હતો 5 વર્ષ પહેલા હતો +5. હવે 3 વર્ષ પછીની વાત છે. બીજા 3 વર્ષ એડ કરી દઈએ. ટોટલ એક વ્યક્તિની ઉંમર કેટલી વધવાની છે? 8 વર્ષ. વ્યક્તિ કેટલા છે? 3 છે. 8 × 3 24 વર્ષ જે ટોટલ વધારો થશે. 45 હતા 24 એટલે કે 45 + 24 5 ને 4 9 4 + 2 6 69 જો જવાબ મળ્યો. ડાયરેક્ટ આપણે આવી લખ્યા વગર પણ ડાયરેક્ટ ગણી શકીએ છીએ. આવી રીતે તમારે જો નવોદયની તૈયારી કરવી હોય તો પાયાનું ગણિત રીતની શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો. અહીંયા આપેલું છે કે A અને B ના ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલા એની ઉંમરે B થી 5 ગણી હતી. તો ક્યાંની વાત કરી છે? 3 વર્ષ પહેલાની. તો પહેલા તો 3 વર્ષ પહેલા પણ બે વ્યક્તિ છે A અને B. તો 3 વર્ષ પહેલા એની ઉંમર એ B થી 5 ગણી હતી. વિચારો કે બંનેની ઉંમર XX વર્ષ હોય તો 3 વર્ષ પહેલા એની ઉંમર એ B થી 5 ગણી હતી. તો જો B ના કરતા 5 ગણી તો અહીંયા થઈ જાય 5x. આ ક્યારે છે? 3 વર્ષ પહેલા. તો A અને B ના ઉંમરનો સરવાળો છે 42 વર્ષ છે. આ હાલનો આપેલો છે. તો અહીંયા હાલ આપણે ઉંમર શોધવી હોય હાલની ઉંમર
તો કેટલી થવાની? તો જો 3 વર્ષ છે તો અહીંયા 3 એડ કરવા પડશે +3, 5x છે, 5x + 3 થઈ જાય, અહીંયા છે x + 3 થઈ જાય. તો b ની જે ઉંમર હશે એમાં 3 વર્ષ ઉમેરી જશે, a ની ઉંમર જે હશે એની અંદર 3 ઉમેરી જશે. શું કીધું પાછું કે હાલ a અને b ની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. તો હાલ આવી ગયો, આ બંનેનો સરવાળો કરીએ મતલબ કે જુઓ 5x + 3 + x + 3 ટોટલ કેટલું મળે છે? 42 વર્ષ મળે છે. સરવાળો કરીએ તો જો 5x અને x 6x થઈ જાય, 3 + 3 + 6 = 42. સાદુરૂપ આપીએ તો આ 6 ને સામે મોકલીએ, 42 - 6 કેટલા થશે? 36 થશે, 6x. x બરાબર 36/6 તો x બરાબર 6. x ની કિંમત કેટલી મળી? 6 મળી. જો x ની કિંમત 6 મળી. હવે કરવાનું શું છે કે હાલ a અને b ની હાલની ઉંમર વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો હાલની ઉંમર શોધવાની છે તો જો આ કોના માટે છે? a માટે છે. 5x + 3 કોના માટે છે? આ a માટે. b માટે તો x + 3, x + 3. તો અહીંયા જો x ની કિંમત કેટલી છે? 6 છે. તો 5 × 6 + 3, 6 × 5 30 + 3 = 33 વર્ષ. આ કોની આવી? a માટે. b ની ઉંમર તો x ની કિંમત કેટલી હતી? 6 હતી. 6 + 3 = 9 વર્ષ. હવે પૂછ્યું શું? ડાયરેક્ટ તફાવત પૂછ્યો છે. તફાવત લેવા માટે શું કરવાનું છે? તફાવત બરાબર a - b. 33 - 9, 33 માંથી આપણે 9 માઇનસ કરીએ તો કેટલા વધે છે? 24 વધે છે. આ 24 શું થઈ ગયું? આન્સર. ખ્યાલ આવ્યો? જો આ જ વસ્તુ અહીંયા 3 વર્ષ પહેલા ઉંમર શોધવી હોય તો કેટલી મળે છે? જો 5x છે, x ની કિંમત 6 આવી છે, 6 × 5 કરીએ તો કેટલા થાય છે? 30 થાય. અહીંયા x ની કિંમત કેટલી છે? 6. જો 5 ગણી થઈ ગઈ, 6 ના 5 ગણા, 6 × 5 કરીએ તો 30 મળે છે. એવી રીતે પણ આપણે કોયડો ડાયરેક્ટ રિવર્સ જઈએ તો પણ શું થાય એનો ખ્યાલ આવી જાય કે જવાબ છે સાચું છે કે ખોટો છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 5 વર્ષ પહેલા અશોકની માતાની ઉંમર, જો બે વ્યક્તિ છે, અશોક છે એની માતા છે. 5 વર્ષ પહેલા અશોકની માતાની ઉંમર એ અશોકની ઉંમરથી 7 ગણી હતી. ક્યારની વાત છે? તો 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા અશોકની માતાની ઉંમર અશોકની ઉંમરથી 7 ગણી હતી. જો અશોકની ઉંમર જો x હોય તેની માતાની ઉંમર 7x હોય. ક્યારની વાત છે? 5 વર્ષ પહેલા. હાલ શોધવાની હોય તો શું કરવું પડશે? +5 થશે, x + 5, 7x + 5. બંનેની ઉંમરમાં 5 વર્ષનો વધારો થવાનો છે. અને 5 વર્ષ પછી માતાની ઉંમરે અશોકની ઉંમરથી 3 ગણી હશે. જો વચ્ચે એક સ્ટેપ નથી આપેલું. શું આપ્યું? પહેલા જો 5 વર્ષ પહેલા આપેલું છે, લખી દીધું. અને 5 વર્ષ પછી મતલબ કે હાલ બોલે છે કે મારી ઉંમર 5 વર્ષ પહેલા આટલી હતી, 5 વર્ષ પછી આટલી હશે. એવી રીતે તો આપણે જો આ હાલ શોધી લીધું છે, આ વચ્ચે રકમ આપેલું નથી. 5 વર્ષ પછી શોધવાનું છે. બંનેમાં શું કરવું પડશે? +5 + 5 ફરીથી થશે. તો x + 5 + 5, અહીંયા 7x + 5 વત્તા ફરીથી 5 કરવા પડશે. જો આપણે ડાયરેક્ટ આ ધ્યાન ના રાખીએ, શું કરીએ? ડાયરેક્ટ આ x + 5 લખી દઈએ, 7x + 5 લખીને જવાબ શોધી લઈએ છીએ. આ થયું. તો સાદુરૂપ આપી દઈએ અહીંયા. તો x + 10 કહેવાય, 7x + 10 કહેવાય. આગળ શું કીધું છે કે અશોકની માતાની ઉંમર અશોકની ઉંમરથી 3 ગણી હશે. કોની ઉંમરથી? અશોકની ઉંમરથી 3 ગણી હશે. જે અશોકની ઉંમર છે એના જોડે 3 ગુણાકાર કરી દેવાનો. 3 કૌંસમાં x + 10 બરાબર 7x + 10. હવે જો સાદુરૂપ આપીએ 3 નો ગુણાકાર x જોડે 3x, 3 નો ગુણાકાર 10 જોડે +30 બરાબર 7x + 10. 3x ને સામે મોકલીએ, 10 ને આ બાજુ લઈ દઈએ તો 30 - 10 બરાબર 7x છે. 3x પ્લસ છે સામે જાય માઇનસ 3, અહીંયા 20 વધશે. અહીંયા કેટલા? જો 7x માંથી 3x માઇનસ કરીએ તો 4x. સાદુરૂપ આપીએ જુઓ 4x બરાબર 20 અથવા 20 બરાબર 4x લખીએ અથવા 4x બરાબર 20 સેમ જ કહેવાશે. તો 20/4 બરાબર x. તો x બરાબર 4 × 5 = 20. x ની કિંમત કેટલી મળી? 5. હવે શું પૂછ્યું છે કે અશોકની હાલની ઉંમર કેટલી? જો અશોક ક્યાં હાલ છે? અશોક માટે અહીંયા છે. તો x + 5, x + 5, x ની કિંમત કેટલી મળી છે? આપણે 5 મળી છે. 5 + 5 બરાબર 10. તો આને પણ તમારે તાળો મેળવવો હોય શું કરીએ? પહેલા જે 5 વર્ષ પહેલા ઉંમર હતી એમાં કીધેલું છે ને, તો x ની ઉંમર કેટલી છે? 5 છે. 7x 7 × 5 35 થાય. અહીંયા 5 વર્ષ થાય. જો 7 ગણા થઈ જશે, 5 × 7 કરીએ 35 થાય. જો અહીંયા રકમ આપેલું છે
5 વર્ષ પહેલા અશોકની માતાની ઉંમર અશોકની ઉંમરથી 7 ગણી હતી. 5 વર્ષ અહીંયા છે 35 છે તો 5 7 35 થાય, 7 ગણી કહેવાય. ખ્યાલ આવી જાય કે ગણિત છે એ સાચું છે. આવી જ રીતે તમારે નવોદયની તૈયારી કરી તો ગણિત અને રીઝનિંગ શીખવું હોય તમે ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તો મિત્રો સાથે શેર કરજો.